તો છે પણ એની ડાયરેક્શન સરખી નથી, તો એ ફોર્સને કયા કહેવાય? અનલાઇક પેરેલલ ફોર્સીસ. જો રાઇટ સાઇડ જે ફોર્સ આપેલા છે એ પણ એવું જ છે, એકબીજાને પેરેલલ છે, પણ એક જે લાગે છે એ રાઇટ છે, એક લેફ્ટ છે, એક રાઇટ છે અને એક લેફ્ટ છે. સો એમની ડાયરેક્શન છે એ સરખી નથી પણ પેરેલલ છે. તો એ જે ફોર્સ છે એ ફોર્સને કયા ફોર્સ કહેવાય? અસમાન સમાંતર બળો, મીન્સ અનલાઇક પેરેલલ ફોર્સીસ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ. હવે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અત્યાર સુધી આપણે જે જોયા એ બધા સિસ્ટમ ઓફ ફોર્સ જોયા. આપણે બધી જે ડેફિનેશન જોઈ, કોપ્લેનર છે, કનકરન્ટ છે, બંનેનું કોમ્બિનેશન, એ બધી જે ડેફિનેશન હતી એ કઈ હતી? સિસ્ટમ ઓફ ફોર્સ. અને હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સીસ. ઓકે, બળોનો અધ્યારોપણનો નિયમ, સિદ્ધાંત. ઇફ two equal, opposite and collinear forces are added to or removed from the system of forces, there will be no change in the position of the body. This is known as principle of superposition of forces. Means કે બે સરખા, ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ, અને કોલિનિયર એટલે કે કોલિનિયરની ડેફિનેશન આપણે જોઈ. કોલિનિયર એટલે કે એક જ રેખા પર જે બળો ગતિ કરતા હોય એ બળોને કહેવાય કોલિનિયર ફોર્સીસ. તો ઇફ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર ફોર્સીસ, એને કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર તમે એને એડ કરો અથવા તો રિમૂવ કરો, અંદર બળનું અધ્યારોપણ ઉમેરો કે એને કાઢી નાખો સિસ્ટમ ઓફ ફોર્સમાં, ધેર વિલ બી નો ચેન્જ ઇન ધ પોઝિશન ઓફ ધ બોડી. બોડીની પોઝિશનમાં કોઈ પણ ચેન્જ થતો નથી. ક્યારે ચેન્જ નથી થતો? કે જ્યારે ટુ ઇક્વલ, ઓપોઝિટ અને કોલિનિયર ફોર્સીસને તમે એડ કરો અથવા તો રિમૂવ કરો, એની કોઈ પણ અસર બોડી પર થતી નથી, કોઈ પણ ચેન્જ એમાં આવતો નથી. સો ધીસ ઇઝ નોન એઝ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સીસ. ચલો હવે એને આકૃતિ દ્વારા સમજીએ. ફર્સ્ટ જે આકૃતિ આપેલી છે એમાં પોઈન્ટ એ છે, પોઈન્ટ એ ઉપર ફોર્સ પી લાગે છે. પી ઇઝ ઇક્વલ ટુ 100 કિલોન્યુટન. ઓકે, તો ફર્સ્ટ જે બતાવે છે આકૃતિ એ બતાવે છે કે પી ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન એક્ટ એટ એ, એટલે કે એ પોઈન્ટ ઉપર 100 ન્યૂટનનો ફોર્સ લાગે છે. મીન્સ કે જે બોડી જે છે એ પી જે ફોર્સ છે એ જ ડાયરેક્શનમાં ગતિ કરશે. ઓકે, અને હવે જે નેક્સ્ટ આકૃતિ જે આપણને અહીંયા આપેલી છે એમાં આપણે સમજીએ સુપરપોઝિશનના નિયમ ઉપરથી કે પોઈન્ટ એ છે એ પોઈન્ટ એ ઉપર પી ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન ફોર્સ લાગે છે. અને જે પોઈન્ટ બી આપેલો છે ત્યાં બી ઉપર એક રાઇટ સાઇડ ફોર્સ લાગે છે અને એક લેફ્ટ સાઇડ ફોર્સ લાગે છે. ઇફ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર ફોર્સીસ, આપણે આગળના સિદ્ધાંતમાં જોયું કે ઇફ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર ફોર્સીસ, P ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ 50. એટલે કે આપણે બી પોઈન્ટ ઉપર કેવા કર્યા? બે ઇક્વલ. ઓકે, તો જો P બરાબર 50 ન્યૂટન છે અને Q બરાબર પણ 50 ન્યૂટન છે. મીન્સ કે બે કેવા છે? ઇક્વલ છે. પછી બંનેની ડાયરેક્શન જુઓ કેવી છે? ઓપોઝિટ છે. ઓકે, તો ઇક્વલ, ઓપોઝિટ અને કોલિનિયર. કોલિનિયર એટલે કે એક જ રેખામાં છે P અને Q. બિંદુ બી ઉપર એક રાઇટ સાઇડ ફોર્સ છે અને એક લેફ્ટ સાઇડ ફોર્સ છે. એ બંને કેવા છે? ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર. તો એ જે ફોર્સ છે એને આપણે ઉમેરીએ કે કાઢી નાખીએ, બરાબર, એડેડ ટુ ઓર રિમૂવ ટુ, ધેર વિલ બી નો ચેન્જ ઇન ધ બોડી, પોઝિશન ઓફ ધ બોડી. ઓકે, તો બી પોઈન્ટ ઉપર તમે ફોર્સ જે છે 50 ન્યૂટનનો એ રાઇટ સાઈડ લગાવો છો અને એટલો ને એટલો ફોર્સ તમે લેફ્ટ સાઈડ આપો છો, તો બી પોઈન્ટ ઉપર એની કોઈ ઇફેક્ટ થશે નહીં. કોઈ પણ ઓબ્જેક્ટ હોય એને તમે રાઇટ સાઈડથી પણ સરખું ખેંચો અને લેફ્ટ સાઈડથી પણ સરખું પુલ કરો તો એનામાં કોઈ ચેન્જ આવશે નહીં. પોઈન્ટ બી ઉપર કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. મીન્સ કે જે ઓબ્જેક્ટ છે એ જે એ બિંદુ ઉપર પી ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનનો જે ફોર્સ લાગે છે એ ફોર્સ તરફ જ ગતિ કરશે. એટલે કે ઓબ્જેક્ટ જે છે એ બિંદુ તરફ જ ગતિ કરશે. ઓકે, તો ખ્યાલ આવ્યો કે પોઈન્ટ બી ઉપર બે સરખા બળો, ઓપોઝિટ અને કોલિનિયર એટલે કે એક જ રેખામાં જે બળો લગાડીએ છીએ એ બળોને આપણે આપીએ અથવા તો કાઢી નાખીએ તો એનું પોઈન્ટ બી ઉપર કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. કોઈ પણ ઓબ્જેક્ટ છે એને તમે બંને બાજુથી જો સરખું બળ લગાડીને ખેંચો તો એનામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે નહીં. ઓકે, ધીસ ઇઝ અ સુપરપોઝિશન. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સીસ.
મીન્સ કે બળ પ્રેષણતાનો સિદ્ધાંત. ઇટ સ્ટેટ if a force act at any point on a rigid body, it may also be considered to act at any other point on its line of action, provided the point is rigidly connected with the body. આ નિયમ એવું કહેવા માગે છે કે રિજિડ બોડી ઉપર કોઈપણ દ્રઢ વસ્તુ ઉપર કોઈપણ એક બિંદુએ જો બળ લાગુ પાડવામાં આવે તો એની કાર્યરેખા ઉપર કોઈપણ બીજા બિંદુઓ ઉપર તે બળની અસર છે એ સરખી જ રહે છે. ઓકે, ઇટ મે ઓલ્સો બી કન્સિડર્ડ ટુ એક્ટ એટ એની અધર પોઈન્ટ ઓન ઇટ્સ લાઇન ઓફ એક્શન પ્રોવાઇડેડ ધ પોઈન્ટ ઇઝ રિજિડલી કનેક્ટેડ વિથ ધ બોડી. ચલો નેક્સ્ટ સમજીએ એને. ફર્સ્ટ આકૃતિ છે એમાં પોઈન્ટ એ છે. પોઈન્ટ એ ઉપર P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનનો ફોર્સ રાઇટ સાઈડ લાગે છે. ઓકે, તો આ નિયમ પ્રમાણે બળ પ્રેષણતાના નિયમ પ્રમાણે એ ઉપર જે અસર લાગે છે 100 ન્યૂટનની એ જ અસર બી ઉપર પણ લાગુ પાડી શકાય અને પોઈન્ટ સી ઉપર પણ લાગુ પાડી શકાય એવું અહીંયા કહેવા માંગે છે. તો હવે એને સમજીએ બીજી આકૃતિ દ્વારા. બીજી આકૃતિમાં પોઈન્ટ એ ઉપર P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનનો ફોર્સ લગાવ્યો છે. તો અને જે વચ્ચે બી પોઈન્ટ છે અને પછી સી પોઈન્ટ આપેલો છે. તો સી પોઈન્ટ ઉપર સુપરપોઝિશનના નિયમ પ્રમાણે આપણે સુપરપોઝિશન અધ્યારોપણનો નિયમ સમજી લીધો કે કયા ફોર્સ લાગે ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર. ઓકે, તો ફોર્સ પી ઇઝ એક્ટિંગ એટ પોઈન્ટ એ, ઇટ્સ ઇફેક્ટ વિલ બી સેમ એટ પોઈન્ટ બી એન્ડ સી. એ સમજીએ આપણે. પોઈન્ટ સી ઉપર રાઇટ સાઇડ ફોર્સ કયો લાગે છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન અને લેફ્ટ સાઇડ ફોર્સ લાગે છે આર ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. સો સુપરપોઝિશનના નિયમ પ્રમાણે, ઓકે, એકોર્ડિંગ ટુ સુપરપોઝિશન, ચલો એ સમજીએ પહેલાં. એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન વી કેન એડ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર ફોર્સિસ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન એટ પોઈન્ટ સી ઓન ધ લાઇન ઓફ એક્શન ઓફ પી. મીન્સ કે પીની કાર્યરેખા ઉપર સી બિંદુએ આપણે બે ઇક્વલ એટલે કે બે ફોર્સ કયા લગાવ્યા ક્યુ અને આર. એ બંને ફોર્સને સરખા પછી ઓપોઝિટ છે બંને. જુઓ, સી બિંદુ ઉપર જે ક્યુ ફોર્સ છે અને આર ફોર્સ છે એ કેવા છે ઓપોઝિટ છે અને પાછા કોલિનિયર છે. ઓકે, એટલે કે સુપરપોઝિશનના નિયમ પ્રમાણે. તો સી પોઈન્ટ ઉપર એની ઇફેક્ટ શું હોય આપણે જોઈ. સી પોઈન્ટ ઉપર એની ઇફેક્ટ હોય 0. ઓકે, તો ફોર્સિસ પી એન્ડ આર આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જો અહીંયા એ જોઈએ કે એ પોઈન્ટ જે છે એના ઉપર રાઇટ સાઇડ ફોર્સ લાગે છે P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન અને સી પોઈન્ટ છે એના ઉપર લાગે છે લેફ્ટ સાઇડ R ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. તો P ફોર્સ અને R ફોર્સ છે એ પણ કેવા છે બંને ઇક્વલ છે, ઓપોઝિટ છે અને કોલિનિયર ફોર્સિસ છે. તો એ બંનેની ઇફેક્ટ પણ શું થઈ જાય 0 થઈ જાય. તો બોડી ઉપર કઈ ઇફેક્ટ બચશે Q ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન બચશે. ઓકે, તો ખ્યાલ આવ્યો. Forces P and R are equal and opposite, hence their effect at C will be 0. C ઉપર એની ઇફેક્ટ કેવી થઈ જશે 0 થઈ જશે. તો પછી કયો ફોર્સ બાકી રહેશે? ફોર્સ એટ પોઈન્ટ C will be Q is equal to 100 ન્યૂટન. ઓકે, તો એ ફોર્સ એ પોઈન્ટ જે છે ત્યાં P is equal to 100 ન્યૂટન અને C પોઈન્ટ છે ત્યાં R is equal to 100 ન્યૂટન. એ બંનેની ઇફેક્ટ કેવી થઈ જશે C પોઈન્ટ ઉપર 0 થઈ જશે. તો C પોઈન્ટ ઉપર કઈ ઇફેક્ટ રહેશે તો કે Q is equal to 100 ન્યૂટન. મીન્સ બળ પ્રેષણતાનો નિયમ શું કહે છે કે બિંદુ એ ઉપર આપણે 100 ન્યૂટનનો જે ફોર્સ લાગુ પડે છે તો એની અસર બી પોઈન્ટ ઉપર પણ સરખી રહે છે અને સી પોઈન્ટ ઉપર પણ સરખી રહે છે. ઓકે, તો આપણે બી પોઈન્ટ ઉપર પણ એની અસર 100 ન્યૂટન એઝ્યુમ કરી શકાય, કન્સિડર કરી શકાય અને સી પોઈન્ટ ઉપર પણ 100 ન્યૂટન કન્સિડર કરી શકાય. ઓકે, સો ફોર્સ એટ પોઈન્ટ સી વિલ બી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. નેક્સ્ટ ટોપિક છે રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળ. If a number of forces P, Q, R, S, etc. are acting simultaneously on a particle, it is possible to find out a single force which could replace them, that is, which would produce the same effect as produced by all the given forces. This single force is called resultant force. Okay, if a number of forces એટલે કે ઘણા બધા બળો આપણે લઈએ, સપોઝ કે P, Q, R, S. ઓકે, એ એક સરખી રીતે કોઈ પણ ઓબ્જેક્ટ પર લાગે છે
ત્યારે ઇટ ઇઝ પોસિબલ ટુ ફાઇન્ડ આઉટ અ સિંગલ ફોર્સ. એ બધા ફોર્સ છે એની જગ્યાએ આપણે એક એવો સિંગલ ફોર્સ છે એને ફાઇન્ડ કરી શકીએ છીએ અથવા તો એને લગાડી શકીએ છીએ. કેવો ફોર્સ કે ધેટ ઇઝ વિચ વુડ પ્રોડ્યુસ ધ સેમ ઇફેક્ટ એઝ પ્રોડ્યુસ્ડ બાય ઓલ ધ ગિવન ફોર્સીસ. ઓકે, એ જે આપણે એક બળ ફાઇન્ડ કરીએ, એ જે બળ જે છે એ જે બળ આપેલા છે, જેટલા ગિવન ફોર્સ છે એ બધા ફોર્સની ઇફેક્ટ જે છે એટલી જ પ્રોડ્યુસ કરે છે, એટલી જ બતાવે છે. ઓકે, તો ધીસ સિંગલ ફોર્સ ઇઝ કોલ્ડ રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે, આકૃતિમાં P1 ફોર્સ છે, P2 ફોર્સ છે એન્ડ P3 ફોર્સ છે. ઓકે, તો નંબર ઓફ જે 3 ફોર્સ છે એ ત્રણે બળ જે છે એ ત્રણે બળની જે અસર છે એ અસરને કોઈ પણ એક બળ આપણે લઈએ તો કે આર, આપણે આગળ ડેફિનેશન જોઈએ રિઝલ્ટન્ટ ફોર્સની, તો રિઝલ્ટન્ટ ફોર્સ આર જે છે એ ત્રણેય ફોર્સ એટલે કે P1 ફોર્સ, P2 ફોર્સ અને P3 ફોર્સ એ ત્રણેયની જે ટોટલ ઇફેક્ટ છે એ ટોટલ ઇફેક્ટને એકલું આર ફોર્સ ઇન્ડિકેટ કરે છે. એટલે કે જે પરિણામી બળ છે એ જેટલા બળો આપેલા છે એ બધા બળોની ટોટલ ઇફેક્ટ દર્શાવે છે. ઓકે, તો એ જે સિંગલ ફોર્સ છે એ સિંગલ ફોર્સને કહેવાય રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે, ક્લિયર? Then composition of forces. The process of finding out resultant force of a number of given forces is called composition of forces. Okay? Resultant force ને find કરવા માટેની જે પ્રોસેસ છે, ઓકે, જેટલા બળો આપેલા છે એ બળોની રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય કમ્પોઝિશન ઓફ ફોર્સ. ઓકે, તો હવે આપણે પ્રોસેસ જોઈએ. મેથડ્સ ફોર રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે, રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટેની મેથડ, બે મેથડ છે એની. પહેલી છે એનાલિટિકલ મેથડ અને બીજી છે ગ્રાફિકલ મેથડ. મીન્સ કે એનાલિટિકલ અને ગ્રાફિકલ મેથડ બંનેથી રિઝલ્ટન્ટ ફોર્સને ફાઇન્ડ કરી શકાય છે. પહેલી છે એનાલિટિકલ મેથડ. એની અંદર બે મેથડ છે. ફર્સ્ટ છે પેરેલિલોગ્રામ લો ઓફ ફોર્સીસ, સેકન્ડ છે રિસોલ્યુશન ઓફ ફોર્સીસ. અને ગ્રાફિકલ મેથડમાં પણ બે છે મેથડ. એમાં ફર્સ્ટ છે ટ્રાયંગલ લો ઓફ ફોર્સીસ અને સેકન્ડ છે પોલિગોન લો ઓફ ફોર્સીસ. ઓકે, તો આ જે બધી મેથડ્સ છે એ મેથડ છે રિઝલ્ટન્ટ ફોર્સને ફાઇન્ડ કરવા માટેની. તો સૌથી પહેલાં આપણે એનાલિટિકલ મેથડની જે ફર્સ્ટ મેથડ છે પેરેલિલોગ્રામ લો ઓફ ફોર્સીસ એ આપણે સમજીએ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, પેરેલિલોગ્રામ લો ઓફ ફોર્સીસ. Parallelogram law of forces. If two forces acting at a point be represented in magnitude and direction by the two adjacent sides of a parallelogram, their resultant may be represented in magnitude and direction by the diagonal of the parallelogram which passes through their point of intersection. મીન્સ કે બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બે એડજસન્ટ સાઇડમાં જો એને દર્શાવવામાં આવે તો એ બંને જે ફોર્સ છે એ બંને ફોર્સનું જે ઇન્ટરસેક્શન થાય છે એ ઇન્ટરસેક્શન પોઈન્ટમાંથી જે ડાયાગોનલ પસાર થાય છે, જે વિકર્ણ પસાર થાય છે એ વિકર્ણ જે છે એ પરિણામી બળનું મૂલ્ય અને દિશા બતાવે છે. ઓકે, the diagonal of the parallelogram which passes through their point of intersection એ શું ઇન્ડિકેટ કરે છે તો કે પરિણામી બળનું મૂલ્ય અને દિશા. ઓકે, જો આકૃતિમાં વધારે ક્લિયર થશે. અહીંયા OA જે ફોર્સ છે એને આપણે નામ આપીએ P ફોર્સ અને OB એને નામ આપીએ આપણે Q ફોર્સ. ઓકે, તો આપણે વાત કરી કે બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે, ઓકે, એડજસન્ટ સાઇડમાં એને બતાવવામાં આવે તો આપણે OA અને OB, ચલો એને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે દર્શાવી છે. ઓકે, તો OA અને OB, તો સમાંતર બાજુ ચતુષ્કોણ કમ્પ્લીટ કરવો હોય તો OA ને પેરેલલ BC દોરવો પડે અને OB ને પેરેલલ CA દોરીએ આપણે. ઓકે, તો OABC એ શું થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એમાં આપણે નિયમને ક્લિયર કરીએ કે P અને Q ફોર્સ છે એ કયા છે સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ છે. તો જ્યારે પાસેની બાજુ વડે દર્શાવવામાં આવે ત્યારે એ બંનેનું ઇન્ટરસેક્શન કયા પોઈન્ટ ઉપર થાય છે? O પોઈન્ટ ઉપર બંનેનું ઇન્ટરસેક્શન થાય છે. ઓકે, તો O પોઈન્ટમાંથી જે ડાયાગોનલ પાસ થાય છે, ઓકે, કયો ડાયાગોનલ પાસ થાય છે અહીંયા?
આર પાસ થાય છે. તો જે આર જે છે એ શું બતાવે છે? પરિણામી બળનું મૂલ્ય બતાવે છે. એટલે કે આર જે છે એ શું છે? રિઝલ્ટન્ટ ફોર્સ છે. ઓકે, તો ક્લિયર થયો લો. ઇફ ટુ ફોર્સીસ એક્ટિંગ એટ અ પોઈન્ટ બી રિપ્રેઝન્ટેડ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. ઓકે, જો આપણે બંને જે ફોર્સ છે પી અને ક્યુ એને એકમ અને દિશા દ્વારા દર્શાવવામાં આવે સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે, ત્યારે okay, magnitude and direction by the two adjacent sides of the parallelogram, their result may be represented in magnitude and direction by the diagonal of the parallelogram. Okay, તો જે ફોર્સ પી અને ફોર્સ ક્યુ છે એ જે ઓ પોઈન્ટ ઉપર બંનેનું ઇન્ટરસેક્શન થાય છે, તો એ પોઈન્ટમાંથી જે ડાયાગોનલ પાસ થાય છે એ જે છે આર જે છે એ શું બતાવે છે? પરિણામી બળનું મૂલ્ય અને દિશા દર્શાવે છે. ઓકે, તો પેરેલેલોગ્રામનો જે લો છે એનું ઇક્વેશન છે R is equal to under root p square plus q square plus 2pq cos theta. ઓકે, અને એનું tan આલ્ફાનું સેકન્ડ ઇક્વેશન છે tan alpha is equal to q sin theta upon p plus q cos theta, જ્યાં where R is equal to resultant force. ઓકે, એ આપણે વાત કરી કે ઓરિજિનમાંથી જે પસાર થાય છે ડાયાગોનલ એને શું કહેવાય? રિઝલ્ટન્ટ ફોર્સ R. થીટા શું બતાવે છે? તો કે બે બળ વચ્ચેનો ખૂણો. ઓકે, એંગલ બિટવીન પી એન્ડ ક્યુ. આપણે બે ફોર્સ પહેલા લીધા કે સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે દર્શાવવામાં આવે એને. તો થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન પી એન્ડ ક્યુ, એન્ડ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન પી એન્ડ આર. પી મીન્સ ઓ એ એટલે કે એક ફોર્સ છે અને આર એટલે કે રિઝલ્ટન્ટ. તો કે બળ પી અને પરિણામી બળ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને કહેવાય આલ્ફા. ઓકે, તો આનું ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. તો આ ઇક્વેશન છે. હવે એને આપણે ડિરાઈવ કરીએ કેવી રીતે આ ઇક્વેશન મળે છે. ઓકે, ચતુષ્કોણ ઓ એ બીસી. ઓકે, પેરેલેલોગ્રામ છે. હવે ઓ એ ફોર્સ પી, ઓ બી ફોર્સ ક્યુ. ઓકે, પી અને ક્યુ વચ્ચેનો ખૂણો થીટા, પી અને આર વચ્ચેનો ખૂણો આલ્ફા. ઓકે, હવે જે પોઈન્ટ સી છે એ પોઈન્ટ સીમાંથી ઓ એની લાઇનમાં પોઈન્ટ ડી દોરીએ. ઓકે, એટલે કે સીડી લંબ ઓ ડી. સીમાંથી એક રેખા આપણે પાસ કરીએ કે જે શું થાય છે? એ ઓ એને મળે છે, એટલે કે ઓ એ ડી. બરાબર, સીમાંથી લંબ દોરીએ છીએ આપણે સીડી, તો ઓ એ ડી થશે. ઓકે, તો હવે જે પી અને ક્યુ એ બે વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે, તો ઓબ્વિયસ